નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે આવનારા દિવસોના માવઠાના આગોતરા એંધાણ વિશે. પરંતુ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે. મિત્રો, હાલમાં રાજ્યમાં આગાહીમાં જણાવ્યા મુજબ હાઈ તથા મિડ લેવલના વાદળોની આવન જાવન ચાલુ છે અને કચ્છ સાઈડના અમુક વિસ્તારમાં છાંટા પડ્યાના પણ સમાચાર છે, જેની શક્યતા આપણે 1 થી 7 એપ્રિલની આગાહીમાં જણાવી હતી. તો તે મુજબ જ હાલ વાતાવરણ જોવા મળી રહ્યું છે. મિત્રો, સૌપ્રથમ તમને જણાવી દઉં કે હવામાન વિભાગના નિયમ મુજબ જો દેશના કોઈ પણ વિસ્તારમાં માર્ચ થી મે મહિના દરમિયાન, એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન જો દેશના કોઈ પણ વિસ્તારમાં વરસાદ પડે તો તેને પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. અને આગામી દિવસોમાં જે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા આવવાની છે તે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ આખા દેશ લેવલે સંપૂર્ણ દેશમાં વાતાવરણમાં અસ્થિરતા આવવાની છે. એટલે કે દેશ લેવલે મોટા ભાગે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે. મિત્રો, હવે આજે આપણે આવનારા દિવસોમાં જે માવઠાની શક્યતાઓ બની રહી છે તેના વિશે વાત કરવાની છે. તો તેમાં 11-12 તારીખે અમુક સીમિત વિસ્તારમાં વરસાદ પડી જાય તો પડી જાય, બાકી મુખ્યત્વે 13 તારીખથી વાતાવરણમાં અસ્થિરતા આવશે અને રાજ્યમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ જોવા મળશે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સ્થાનિક વાતાવરણની અસ્થિરતા બંનેને આભારી હશે. અને આવું અસ્થિરતા વાળું વાતાવરણ 16 તારીખ સુધી જોવા મળશે. એટલે કે એક રીતે કહીએ તો 13 થી 16 તારીખ સુધીની મુખ્ય તારીખ આપણે ગણીએ, જેમાં વાતાવરણમાં અસ્થિરતા આવી કમોસમી વરસાદની શક્યતાઓ છે. મિત્રો, આ માવઠાના રાઉન્ડમાં રાજ્યમાં બધી બાજુ છૂટી છવાઈ અસરની શક્યતાઓ છે, પરંતુ લાંબા ગાળાના ચાર્ટ હજુ ફર્યા કરતા હોય કયા વિસ્તારમાં કેવી અસર રહેશે તે હજુ વધુ નજીક રહે તેમ ખ્યાલ આવશે. એટલે એ બાબતે ફાઇનલ અપડેટ આગળ નજીક જઈને આપવામાં આવશે, જેમાં વિસ્તાર પ્રમાણે પણ આગાહી કરવામાં આવશે. હાલ આગોતરું એંધાણ એટલા માટે આપવામાં આવ્યું છે કે ખેડૂત મિત્રો આગળના દિવસોના માવઠાને ધ્યાનમાં લઈ ખેતી કામનું વ્યવસ્થિત રીતે આયોજન કરી શકે. તેથી ખેડૂત મિત્રોએ માવઠાના આ રાઉન્ડને લઈને ખાસ સાવચેત રહેવું તથા તે પ્રમાણે આગળના ખેતી કામ ધ્યાનમાં લેવા. અને આ વિડીયો શેર કરી બીજા ખેડૂત મિત્રો સુધી પણ પહોંચાડી દેજો, જેથી બની શકે તેટલા વધુ ખેડૂતોને ઓછી નુકસાની જોવા મળે. તથા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી હવામાનની આવી જ અપડેટ તમને મળતી રહે. આભાર.